નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. પીએમ મોદીને 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારે ઉમળકા સાથે આવકાર મળ્યો હતો. અમદાવાદના નિકોલમાં પહેલા રોડ શો અને પછી સભામાં માનવમેદ ઉમટી પડી હતી. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી. પીએમ મોદીની લોકચાહનાની એક તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં એક મહિલા મોદીની સામે તેની આરતી ઉતારતા ભાવુક થઈને રડી પડી હતી. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 2 દિવસ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે 26 ઓગસ્ટે સવારે 6 વાગે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે. સૌરાષ્ટ્રને હાઈકોર્ટની અલગ બેચ ફાળવવાની માંગ વર્ષો જૂની છે. સૌરાષ્ટ્ર કચ્છના વકીલો અલગ બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેચ મળે તે માટે ફરી લડતના મંડાણ કર્યા છે. રાજસ્થાનમાં આ ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે. પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં પાણી ભરાવ અને પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ છે. આથી રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં મંગળવારે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. રાજસ્થાન, ઉદયપુર અને સિહોરી સહિત ઘણા વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પર હોસ્પિટલ બાંધકામ કેસના કૌભાંડનો આરોપ છે. આ કેસમાં ઈડીએ મંગળવારે સવારે તેમના ઘર સહિત 13 સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.